ફક્ત ગુજરાતી તરીકે, ભારતીય તરીકે આપણે સૌ સાથે મળીને આપણા ગામની, જિલ્લાની, શહેરની, રાજ્યની, દેશની પ્રગતિમાં આપણે સૌ લોકો સહયોગી થઈએ. આપણે સૌ લોકો આપણી જવાબદારીઓ નિભાવીએ. આપણે સૌ લોકો આપણા રાજ્યને સ્વચ્છ રાખવા માટે આપણે સૌ લોકો સહભાગી થઈએ. આપણે સ્કૂલ, કોલેજોમાં ભણતર લઈએ છીએ, ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ જો આપણે સૌ લોકો સ્વચ્છતા કર્મચારીઓનું કામ ઓછું ના કરી શકીએ, સ્વચ્છતા કર્મચારીઓને મદદ ના કરી શકીએ, સ્વચ્છતા કર્મચારીઓનું જો કામ વધારીએ તો આપણી એ ડિગ્રી કોઈ કામની નથી. આજની દેશભક્તિ એ બીજા વ્યક્તિનું કામ વધારવાની બદલે, એનું ભારણ વધારવાની બદલે આપણે આપણી જવાબદારીઓ નિભાવીએ, એ જ સાચી દેશભક્તિ છે. રોડ રસ્તાને સાફ રાખીએ, આપણી પોતાની જવાબદારી નિભાવીએ, આપણા રાજ્યને આ દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવીએ, તેવી જ આપ સૌને હું શુભકામનાઓ આપું. મારા યુવાન સાથીઓ, તમે જ્યાં બેઠા છે, એક તિરંગો જોરથી આપણે સૌ લોકો હવામાં લહેરાવીએ, ગગનચુંબી તિરંગાને ઉપર લહેરાવીએ અને એક સંકલ્પ લઈએ કે હું કોઈ બી પ્રકારના વ્યસનમાં, હું કોઈ બી પ્રકારના વ્યસનની ફેશનમાં ક્યારેય નહીં ફસાઈશ. હું મારા મિત્ર, મારા પરિચિતોને ક્યારેય જો ડ્રગ્સની લપેટમાં આવ્યા હશે તો એને બહાર લાવવા માટે સૌથી પહેલા એના પરિવારને જાણકારી આપીશ અને પછી જો ના સુધરે તો પોલીસ સ્ટેશન તક જઈને બી હું મારા મિત્રને બચાવવાની પ્રયત્ન કરીશ. એ સંકલ્પ આજે આપણે સૌ લોકોએ લેવાનું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના યુવાનોને આહ્વાન કર્યું છે, દેશભરના રાજ્યોને ડ્રગ્સ વિરોધી આ લડાઈમાં મજબૂતાઈથી કામગીરી કરીને આખા દેશમાંથી ડ્રગ્સને મુક્ત કરવાનું કામ કરવાનું આહ્વાન જ્યારે કર્યું હોય ત્યારે ગુજરાત આ દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડવા વાળું રાજ્ય બનશે. 1600 કિલોમીટરોની આ દરિયાઈ બોર્ડરો પરથી આપણા પડોશી દેશ પાકિસ્તાનમાંથી જો ડ્રગ્સ લાવવાની કે અહીંયા પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે તો એને મજબૂતાઈથી જવાબ આપવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. મારા મિત્રો, તમને જાણીને આનંદ થશે, છેલ્લા 5 વર્ષમાં ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડતા આ પાકિસ્તાનીઓને અને આજુબાજુના દેશના બીજા નાગરિકો કુલ મળીને 75 થી વધારે લોકોને જેલના હવાલે બંધ કરી લીધા છે. આજ સુધી જામીન મળ્યા નથી અને ભવિષ્યમાં બી નહીં મળી શકે તે પ્રકારનું કાર્ય ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મારી આપ સૌ મિત્રોને વિનંતી છે, ડ્રગ્સ સામેની લડાઈમાં તમારો સહયોગ એ અતિ આવશ્યક છે. તમે સૌ લોકો સાચા દેશભક્ત બનશો તેવો મને 100% વિશ્વાસ છે. આજે મારે આપ સૌને આભાર માનવો છે. જે પ્રકારે મારા યુવાન સાથીઓ સોશિયલ મીડિયા થકી સામાજિક દૂષણની સામે લડી રહ્યા છો અને તેમાંય સોશિયલ મીડિયાનો ભરપૂર પ્રયોગ કરો છો, તેવા સૌ યુવાન સાથીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ
સાથે મળીને સામાજિક સમરસતા પર હંમેશા કામ કરીએ, એકબીજાને હંમેશા માન આપીએ, સન્માન આપીએ, તેવી બી હું આપ સૌને વિનંતી કરું છું. આજે અટલજીના એ વાક્ય જે અડધી રાત્રે બી આપણી ઊંઘ ઉડાવી લે અને देशभक्ति आम कड़कड़ती આવી જાય. अटल जी ने कहा था कि भारत कोई जमीन का टुकड़ा नहीं, ये जीता जागता राष्ट्र पुरुष है. ये चंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. इसका कंकर कंकर संकर है, इसका बिंदु बिंदु गंगा जल है. हम जिएंगे भारत के लिए, हम मरेंगे तो भी भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की, भारत माता की. आप સૌ યુવાન મિત્રોને, વડોદરાના સૌ નગરજનોને હું આઝાદીના પર્વની ખૂબ ખૂબ શુભકામના આપું છું. આપ સૌ લોકો સાચા દેશભક્ત તરીકે સૌ લોકો સામાજિક દૂષણોની સામે વધુ મજબૂતાઈથી લડો, તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.